નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ધોરણ 9ના જે વાર્ષિક પરીક્ષા તમારી આવવાની છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર વિષય છે વિજ્ઞાન. આપણે અગાઉ પણ વાત કરી હતી કે આપણે કુલ 3 પ્રશ્નપત્ર મૂકવાના છીએ, જેમાંથી એક પ્રશ્નપત્ર જે આપણે વિડીયો છે એ તમને મળી ગયેલ છે. આજે આપણે વાત કરીશું પ્રશ્નપત્ર નંબર 2ની. તો સૌપ્રથમ જોઈએ તો વાર્ષિક પરીક્ષાનું તમારું વિજ્ઞાનનું પેપર કુલ 80 ગુણનું રહેશે. 4 સેક્શન હશે, સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી. સેક્શન એ 1 માર્કનો, સેક્શન બી 2 માર્ક, સેક્શન સી 3 માર્ક અને સેક્શન ડી 4 માર્ક. તો શરૂઆત કરીએ આપણે ધોરણ 9 વિજ્ઞાન વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રથી. તો પ્રશ્નપત્ર નંબર 2, એમાં વિભાગ એ ની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ જવાબ આપો. દરેકના 1 ગુણ, કુલ 16 ગુણ રહેશે, દરેક ફરજિયાત લખવાના. ચાલો જોઈએ. પહેલું, વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. સવાલ નંબર 1, નીચેનામાંથી સૂકો બરફ એનું અણુસૂત્ર. તો સૂકો બરફ એટલે ઘન CO2, ઘન CO2 એટલે શું આવશે? CO2 સોલિડ, ઓપ્શન નંબર સી. ત્યારબાદ સવાલ નંબર 2, દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે? તો ચોક્કસ આકાર શેમાં હોય છે? ઘન અવસ્થામાં. તો તમારો જવાબ થશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, એક પરમાણવીય દળ બરાબર ખાલી જગ્યા વજન. તો એમાં C12 નું 1/12 ભાગનું વજન એટલે ઓપ્શન એ. ચોથો સવાલ, નીચેના પૈકી સોડિયમની સાચી ઇલેક્ટ્રોનીય રચના કઈ છે? તો સોડિયમની સંજ્ઞા શું છે? પહેલા તો સોડિયમની સંજ્ઞા Na અને એની પરમાણુ ક્રમાંક કેટલો છે? તો હાઈલી બેબો કાનાઓફની 11 નંબર છે. તો Z બરાબર 11. હવે એની ઇલેક્ટ્રોન ગોઠવણી આપણે કરીએ તો પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, બીજામાં 8, 8 ને 2 10, તો ત્રીજામાં કેટલા વધ્યા? 1. તો જવાબ શું આવશે? 2, 8, 1, ઓપ્શન ડી. મિત્રો, આજે તમને પ્રશ્નપત્ર અહીંયાથી જે આપવામાં આવે છે એના સંપૂર્ણ સોલ્યુશન છે. ગણિત વિષય હોય, વિજ્ઞાન હોય કે કોઈ પણ વિષય હોય, ધોરણ 9ના હોય કે ધોરણ 8ના કે ધોરણ 10ના, કોઈ પણ ધોરણના સંપૂર્ણ પ્રશ્નપત્ર જે તમને વાર્ષિક પરીક્ષામાં મોસ્ટ આઈએમપી થવાના છે, જે તમને ખૂબ જ ઉપયોગી રહેવાના છે, એવા પ્રશ્નપત્ર જો તમારે જોઈતા હોય તો વેટ ડિજિટલ એજ્યુકેશન નામની જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રિપ્શન કરવાની છે, અને જે એપ્લિકેશન છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટર કર્યા બાદ તમારે આ પ્રકારનું એક ફ્રન્ટ પેજ ખુલશે, જેમાં પેઇડ કોર્સમાં જવાનું છે, અને પેઇડ કોર્સમાં તમને દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મળી રહેવાના છે. આ ઉપરાંત ધોરણ 3 થી 12ના દરેક વિષયના વિડીયો સંપૂર્ણ સોલ્યુશન સાથે તમને અહીંયા મળવાના છે. તો આજે જ તમારે તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જેથી કરીને અમારી અવનવી માહિતી તમને મળતી રહે. હવે 3 થી 12માં માનો કે તમારે ધોરણ 9નો વિડીયો જોવો છે, તો 3 થી 12માં સિલેક્ટ કરો, ધોરણ 9 સિલેક્ટ કર્યું, ત્યારબાદ આ પ્રકારે દરેક પાઠ, દરેક વિષય તમને મળી રહેશે, અને સામે તમને દરેક વિષયના દરેક પાઠના વિડીયો પણ મળી રહેવાના છે. ફરીથી આપણે આવીએ આપણા પેપર ઉપર. ચાલો, પ્રશ્ન નંબર 5, ખરા કે ખોટા છે તે જણાવો. પહેલું 5 નંબરનું, અમીબા અને પેરામિશિયમ એક કોષી સજીવ છે, તો વિધાન કેવું છે? ખરું છે. છઠ્ઠો સવાલ, વર્ધનશીલ પેશીના કોષો સતત કોષ વિભાજન પામી નવો કોષ બનાવે છે, વિધાન છે સાચું. 7મું, સ્થાનાંતરનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ હોય, તો આ કેવું પડે છે? વિધાન ખોટું. 8મું, દળ અને પ્રવેગ એ ગુણનફળને વેગમાન કહે છે, તો અહીંયા તમારું વિધાન કેવું છે? ખોટું. આગળનો સવાલ જોઈએ. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. 9મો,
મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ ખાલી જગ્યા હોય. મુક્ત પતન એટલે ઉપરથી મૂકી દેવાનો, શરૂઆતમાં સ્થિર હોય તો કેવો હોય? શરૂઆતમાં સ્થિર હોય તો 0. દબાયેલ સ્પ્રિંગ એની સ્થિતિ ઉર્જા કેવી હોય? તમારી પાસે સ્પ્રિંગ છે, દબાવો છો તો પછી એ પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરશે, એટલા માટે કેવી હોય? વધે. ત્યારબાદ 11મો જોડકા જોડો. દળ. દળનો એકમ શું છે? તો કે દળનો એકમ છે કિલોગ્રામ. વજન. વજનનો એકમ તો કે વજનનો એકમ છે ન્યૂટન. ઘનતા. ઘનતાનું સૂત્ર શું છે આપણી પાસે? ઘનતા બરાબર દળના છેદમાં કદ. હવે દળનો એકમ શું છે? કિલોગ્રામ. કદનો શું છે? મીટર ક્યુબ. તો જવાબ શું આવશે? અહીંયા જવાબ તમારો થશે કિલોગ્રામ પર મીટર ક્યુબ. દબાણ. દબાણનું સૂત્ર P બરાબર F ના છેદમાં A. F એટલે બળ, બળનો એકમ ન્યૂટન, અને A એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો શું થયો આનો જવાબ? ન્યૂટન પર મીટર સ્ક્વેર. આગળ વધીએ. સવાલ નંબર 12. ધ્વનિ તરંગોને યાંત્રિક તરંગો કેમ કહેવામાં આવે છે? તો ધ્વનિ તરંગ છે એને માધ્યમમાં પ્રસરણ પામવા માટે માધ્યમ જોઈએ છે. માનો કે હું અહીંયા બોલું છું ને તમને અવાજ સંભળાય છે, તો મારો અવાજ તમને સંભળાય. શું કામ? મારી આજુબાજુમાં માધ્યમ છે. શૂન્ય અવકાશમાં જઈને બોલું તમને સંભળાય નહીં, કારણ કે ત્યાં માધ્યમ નથી. તો જેને પ્રસરણ પામવા માટે માધ્યમ જોઈએ એને કહેવાય યાંત્રિક. તો ધ્વનિને પ્રસરણ પામવા માટે માધ્યમ જોઈએ, તો આ ધ્વનિ તરંગ કેવા છે? યાંત્રિક તરંગ છે. સવાલ નંબર 13. મોતી મેળવવા કોનું સંવર્ધન કરવામાં આવે? મોતી છીપ અથવા તો ઓયસ્ટર. અહીંયા તમારો સેક્શન એ 16 માર્કનો પૂરો થાય છે. હવે વિભાગ બી, સેક્શન બી ની વાત કરીએ, જેમાં દરેકના 2 ગુણ છે ને કુલ 20 માર્ક રહેશે. ચાલો, દરેક સ્કૂલની પેપર સ્ટાઇલ સરખી નથી આ વખતે, કારણ કે અમુક સ્કૂલમાં છે પ્રશ્નના આંતરિક ઓપ્શન આપવામાં આવે છે અને અમુકમાં પ્રશ્નના જનરલ ઓપ્શન આપવામાં આવે. તો કે સાહેબ જનરલ ઓપ્શન એટલે હું? તો જનરલ એટલે કે 13 સવાલ હોય એમાંથી કોઈ 10 લખવાના. અને આંતરિક એટલે શું? તો સવાલની અથવામાં બીજો સવાલ હોય, તમારી પાસે ઓપ્શનમાં 2 જ હોય, એના સિવાય તમે બીજા કોઈ ન લખી શકો. એટલે સવાલની અથવામાં સવાલ, તો એને કહેવાય આંતરિક ઓપ્શન. અને કોઈ પણ 13 આપ્યા છે ને એમાંથી કોઈ પણ 10 લખવાના, એને કહેવાય જનરલ ઓપ્શન. તો આપણું જે આ પેપર છે જનરલ ઓપ્શન પ્રમાણેનું છે. તો તમને 13 સવાલ આપેલા છે, એમાંથી કોઈ પણ 10 તમારે પસંદ કરીને લખવાના રહેશે. ચાલો, સવાલ નંબર 14. નીચે આપેલી આકૃતિ માટે ABCDEF ની અવસ્થાને રૂપાંતરને નામાંકિત કરો. તો ચાલો, A ઘનમાંથી પ્રવાહી, તો શું થાય છે? ગલન. ત્યારબાદ B પ્રવાહીમાંથી શું થાય? વાયુ, તો એને કહેવાય બાષ્પીભવન. પછી વાયુમાંથી પ્રવાહીમાં આવે તો એને કહેવાય સંઘનન. ત્યારબાદ પ્રવાહીમાંથી ઘન બને તો એને કહેવાય ઘનીકરણ. ત્યારબાદ E તો ઘનમાંથી સીધું વાયુ બને એને કહેવાય ઉદ્ધ્વપાતન. અને વાયુમાંથી સીધું ઘન બને તેને શું કહેવાય? બાષ્પનું ઘનીકરણ. શું કહેવાય છે? ટૂંકમાં ઘન બને ને તો ઘનીકરણ, એટલો શબ્દ યાદ રાખવાનો. આગળ જોઈએ. સવાલ નંબર 15. તફાવત આપો. ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર. તો ટૂંકમાં તમને કહી દો, ભૌતિક ફેરફાર એટલે કે ભૌતિક ગુણધર્મ બદલાય, નવો પદાર્થ બને નહીં. રાસાયણિક ફેરફાર ભૌતિકે બદલાય, રાસાયણિકે બદલાય, નવો પદાર્થ બને, 2 જોડાઈને ત્રીજો બનાવે. આગળ 16 નંબર. રાસાયણિક સૂત્ર લખો. સોડિયમ ઓક્સાઇડ. તો સોડિયમ એટલે Na, ઓક્સાઇડ એટલે O. સોડિયમની સંયોજકતા +1, ઓક્સિજનની -2. હવે ક્રોસ ગુણાકાર, તો સોડિયમને 2 વડે ગુણો તો શું થાય? Na2. ઓક્સિજનને 1 વડે ગુણો તો શું થયું? Na2O. આ થઈ ગયું સોડિયમ ઓક્સાઇડ. ત્યારબાદ સવાલ નંબર 17. ઉદાહરણ સહિત સમજાવો સમસ્થાનિકો. તો સમસ્થાનિક એટલે કે જેના પરમાણુ ક્રમાંક સમાન અને દળ કેવા છે? અસમાન, એને કહેવાય પરમાણુ ના સમસ્થાનિકો, જેમ કે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. ત્યારબાદ 18મો.
એટીપી ઉર્જા ચલણ છે, વૈજ્ઞાનિક સમજૂતી આપો. તો પહેલાં તો આમાં દર્શાવવાનું એટીપીનું પૂરું નામ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કણાભ સૂત્રમાં થતી પ્રક્રિયાઓ દ્વારા એ મુક્ત થાય છે અને એને કહેવાય છે શક્તિઘર. ત્યારબાદ મરુ નિવાસી વનસ્પતિઓમાં અધિસ્તરની બાહ્ય પર ક્યુટીન અથવા તો ક્યુટિકલનું લેપન થયેલું હોય છે. એનું કારણ શું? એક જ કારણ છે, મરુ નિવાસી એટલે રણમાં ઉગી નીકળતી, એટલે રણમાં ઉગી નીકળે તો બાષ્પોત્સર્જનની ક્રિયા એમાં કેવી થવી જોઈએ? ઓછી. તો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી ગુમાવવાનો દર કેવો રાખવાનો છે? નીચો. એટલા માટે એનું લેપન થયેલું હોય છે. સવાલ નંબર 20. એક એથ્લેટ 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ પર 200 મીટર વ્યાસ ધરાવે છે. આ વ્યાસ કેટલો છે? 200 મીટર. એક ચક્ર પૂર્ણ કરવા માટે 40 સેકન્ડનો સમય લે છે. ચાલો, અહીંયા એ છે, અહીંયા બી છે, એથી ફરીને પાછો આવ્યો 40. તો આપણે કેટલી જોઈએ છે? 2 મિનિટ ને 20 સેકન્ડ. 2 મિનિટ એટલે કેટલી સેકન્ડ? 120 ઉપરની 20 એટલે કેટલી થઈ? ટોટલ 140 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર. કાપેલ અંતર અને સ્થાનાંતર ચાલો આપણે ગણીએ. એક રાઉન્ડ ફેરવો 40 કપાણું, 2 રાઉન્ડ કપાણું 80, 3 રાઉન્ડ કમ્પ્લીટ થયા તો કેટલું થયું? 120. હવે ચોથા રાઉન્ડમાં કેટલી છે? એ 20 સેકન્ડ. તો 20માં ક્યાં પહોંચે? એથી ખાલી બી સુધી. તો સ્થાનાંતર કેટલું હોય જોવો, લઘુત્તમ અંતર જેટલું. તો કેટલું આવ્યું જોવો તમારે અહીંયા? 200 મીટર. હવે ત્યારબાદ તમને શું કીધું? કાપેલું અંતર. તો કાપેલું અંતર તમને પણ કેટલું મળશે? 2200 મીટર. જો તમે ગણતરી તમારે દર્શાવવાની, 3 રાઉન્ડ ફરે છે તો રાઉન્ડ એટલે 12ના ભાગમાં ફરે તો હું ગોતવાનું? વર્તુળનો પરિઘ. હવે કેટલા રાઉન્ડ પૂરા કર્યા? 3. અને ત્રીજો રાઉન્ડ અડધો, તો વર્તુળનો પરિઘ ગુણ્યા 3.5. તો 2πr ગુણ્યા 3.5. જવાબ કેટલો મળશે? 2200 મીટર. આગળ ટૂંકનોંધ લખો. વેગમાન. તો દળ અને વેગના ગુણાકારને કહેવાય વેગમાન, જેમાં તમારે એકમ, સદિશ, અદિશ જે બધી વસ્તુ લખવાની રહેશે. ત્યારબાદ 22મું, કરાટેનો ખેલાડી કઈ રીતે એક જ ઝટકામાં બરફની પાટને તોડી નાખે છે? જેનું તમને જવાબ આપણા સોલ્યુશનમાં મળી રહેવાનો છે. આ ઉપરાંત સવાલ નંબર 23, વૈજ્ઞાનિક કારણ આપો. લાકડામાં બુઠ્ઠી ખીલી ઠોકવી મુશ્કેલ છે. તો બુઠ્ઠી ખીલી શું કામ ઠોકવી મુશ્કેલ? કે નીચેનો જે સાંકડો ભાગ હતો ને ક્ષેત્રફળ આપણી પાસે સૂત્ર છે દબાણનું, P = F/A. જો ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટે, ક્ષેત્રફળ ઘટે દબાણ વધે. તો બુઠ્ઠી થઈ ગઈ, ક્ષેત્રફળ કેવું થઈ જાય? વધે. દબાણ શું થાય? ઘટે. એટલે સરળતાથી દિવાલમાં કે લાકડામાં જાય નહીં. ત્યારબાદ 24, પદાર્થ પર કાર્ય થયું ક્યારે કહેવાય? તો પદાર્થના કાર્યનું સૂત્ર W = FD. બળ લાગવું જોઈએ અને D એટલે સ્થાનાંતર. માની લો કે માથા ઉપર ચોપડી રાખીને ઊભો રહું છું. ઊભો રહું તો મને થાક લાગે, પણ કાર્ય થયું કહેવાય નહીં. માથા ઉપર ચોપડી રાખીને ચાલું છું તો બળ લાગ્યું અને સ્થાનાંતર થયું તો કાર્ય થયું કહેવાય. 25મો, અનુરણન શું છે? તેને કેવી રીતે ઘટાડી શકાય છે? આપણે બોલેલો અવાજ એ આપણને 2 વાર, 4 વાર, 8 વાર, 10 વાર વારાખતી સંભળાયા જ કરે. આને કહેવાય અનુરણન. એ નિવારવા માટે ધ્વનિ શોષક પડદા લગાવવા પડે. પ્લાસ્ટર વોલ, રફ પ્લાસ્ટર જેવા પદાર્થો તમારે વાપરવા પડે. 26મો, પશુપાલનથી શું લાભ થાય? તો પશુપાલનથી દૂધનું ઉત્પાદન અને ગુણવત્તા વધે છે. ત્યારબાદ ખેતીમાં પણ ઉપયોગી આવે છે. એનું માંસનું પણ ઉત્પાદન મેળવી શકાય છે. અહીંયા આપણો સેક્શન બી જે 20 માર્કનો પૂરો થયો. હવે આપણે જોવાનો છે સેક્શન સી, જેના કુલ ગુણ છે 24 અને તમને કુલ 10 પ્રશ્ન આપે છે. એમાં તમારે કોઈ પણ 8 પ્રશ્ન લખવાના છે. કેટલા લખવાના છે? 8 પ્રશ્ન. દરેકના 3 ગુણ રહેશે. ચલો પહેલું જોઈએ. તો ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો. કેલ્વિન આપ્યું છે, રૂપાંતર કરવાનું છે સેલ્સિયસમાં.
તો કેલ્વિનમાંથી સેલ્સિયસમાં રૂપાંતર કરો એટલે -273 કરવાના. આગળ 28 દબાણ એટલે શું? સૂત્ર લખો. દબાણનું સૂત્ર P બરાબર F/A સદિશ છે કે અદિશ, જે સંપૂર્ણ માહિતી તમને અહીંયા આપેલી છે. આગળ શ્રાવ્ય ધ્વનિ વિશે સમજૂતી આપો. શ્રાવ્ય એટલે કે જેને સાંભળી શકાય. માનવ કાન કેટલી સાંભળી શકે ભાઈ? 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીની સાંભળી શકે. એના કરતાં ઓછી હોય તો ન સાંભળી શકાય, અને વધારે હોય તો ન સાંભળી શકાય. ત્યારબાદ આગળનો સવાલ, રાસાયણિક સૂત્ર લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો રાસાયણિક સૂત્ર લખતી વખતે છે નીચેની બાબતો જે દર્શાવેલી છે. પહેલું કઈ બાબત છે કે વીજભાર સંતુલિત હોવા જોઈએ. ત્યારબાદ ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય તો પ્રથમ ધાતુની સંજ્ઞા લખવાની. ત્યારબાદ બહુપરમાણુય આયનો દ્વારા બનતા સંયોજનોમાં કોષની બહાર તેનો ગુણોત્તર લખવો જરૂરી છે. આવી આ જે ત્રણેય બાબતો છે એ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યારબાદ આગળ વધીએ. સાંદ્રતાને આધારે દ્રાવણના પ્રકાર 3 પ્રકાર છે, અધો, અધિ અને સમ. આગળ ચેતાપેશીનું સ્થાન, રચના અને કાર્ય. તો ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે જે આ સવાલ ચેતાપેશી વાળો છે, મોસ્ટ IMP સવાલ છે. આ સવાલ પાકો કરવાનું ભૂલવાનું નથી. આગળ જોઈએ. અને ખાસ મિત્રો, ચેતાપેશીની જે આકૃતિ તમે દોરો છો, આ આકૃતિ તમારે છે વ્યવસ્થિત રીતે દોરવાની છે. જો આકૃતિ બરાબર હશે ને તો જ પૂરા માર્ક મળશે, નહીંતર માર્ક મળશે નહીં. અને આમાંથી એક MCQ પણ તમને પૂછાઈ શકે છે કે ચેતાકોષની લંબાઈ કેટલી છે? તો તમને કહી દઉં, ચેતાકોષની લંબાઈ કેટલી છે? 1 મીટર છે. ઘણીવાર તમને છે ટ્વિસ કરીને પૂછે કેટલા સેમી છે, તો 1 મીટર બરાબર કેટલા સેમી? તો 100 સેમી થશે. ત્યારબાદ સવાલ નંબર 33 જે દાખલો આપેલો છે કે એક ખેડૂત 10 મીટર લંબાઈના ચોરસની ધારે 40 સેકન્ડમાં ચક્કર પૂર્ણ કરે છે. લંબાઈ 10 મીટર, ચોરસની ધારે ફરીને A થી B જાય, B થી C જાય, C થી D, D થી પાછો A. કેટલા સેકન્ડમાં પૂરું કરે? 40 સેકન્ડમાં. 2 મિનિટ ને 20 સેકન્ડ, તો 2 મિનિટમાં 1 મિનિટની 60, બીજાની 60, 60 ને 60 120, 120 ને 20 140 સેકન્ડ થયું. તો પ્રારંભિક સ્થાનથી સ્થાનાંતર કેટલું તમને કહી દઉં. ચલો એથી શરૂઆત કરી. હવે એક રાઉન્ડ ફર્યો 40 સેકન્ડ, બીજો 80, ત્રીજો 120, ચોથામાં 20 સેકન્ડમાં ક્યાં આવ્યો? C ઉપર આવ્યો. તો સ્થાનાંતર આ તમારું સ્થાનાંતર. તો સાહેબ આ ગોતવું કઈ રીતે? તો તમારે AB નું માપ આપ્યું છે, ચોરસ ખેતર, તો બધી બાજુનું માપ કેટલા હોય? 10 10. તો 10 ગુણાકાર કરો અને પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરો. આગળ પડઘા વિશે માહિતી આપો. તો એકવાર બોલેલો અવાજ એટલે કે તમારો મૂળ ધ્વનિ કોઈ સપાટી ઉપરથી અથડાઈને પાછો પરાવર્તિત થઈને તમને સંભળાય, પણ એનો સમયગાળો કેટલો હોવો જોઈએ ભાઈ? 0.1 સેકન્ડ કરતાં ઓછો તો નહીં જ હાલે, કાં તો 0.1 સેકન્ડ કાંથી એનાથી વધારે, તો જ તમને પડઘો સંભળાય. ત્યારબાદ પડઘા છે એના ઉદાહરણ આપી દેવાના. સવાલ નંબર 35, આપણા દેશમાં સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોત જણાવો. કૂવો, બોરવેલ, ટ્યુબવેલ, નદી, તળાવ, સરોવર. ત્યારબાદ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ જે આપણને દર્શાવેલું છે, અને આ બધું જ તમને મળી જવાનું છે. ત્યારબાદ સેક્શન ડી, જેમાં દરેક સવાલ 4 માર્કના રહેવાના છે અને કુલ 5 સવાલ છે. કેટલા છે? 5 સવાલ. એટલે તમને ટોટલ 7 સવાલ આપવામાં આવશે. એમાંથી તમારે કુલ 5 સવાલ લખવાના છે. 1ના 4 માર્ક, તો 5 ચોક 20. સેક્શન ડી કેટલા માર્કનો થયો? 20 માર્કનો. ચલો એની વાત કરીએ તો બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો. તો આપણી પાસે ચાવી છે. સાહેબ શું ચાવી છે? તો સપ્તાહ ભેજો. સ એટલે
સપાટીના ક્ષેત્રફળમાં વધારો. ત્યારબાદ પ એટલે પવનની માત્રામાં વધારો. ત્યારબાદ તા એટલે તાપમાનમાં વધારો. અને જ ભે એટલે ભેજની માત્રામાં ઘટાડો. આ ચાવી યાદ રાખવાની છે અને આ પ્રમાણે જ લખવાનું છે. આગળના સવાલની વાત કરીએ. રુથરફોર્ડનો પરમાણુ નમૂનો આકૃતિ દોરી સમજાવો. તો અહીંયા તમારે રુથરફોર્ડનો નમૂનો હવે આંખ બંધ કરીને આકૃતિ દોરી દેવાની. કઈ? આ રુથરફોર્ડ વાળી. સમાંતર કિરણો આપાત કરી દેવાના છે, પણ જ્યાં અથડાય ને તમારે ખાસ યાદ રાખવાનું, અથડાય ત્યાંથી શું કરવાના છે? કિરણોને પાછા ફેંકવાના છે. આ પ્રમાણેની આકૃતિ દોરેલી હોવી જોઈએ. આગળ સવાલ નંબર 39 કે મુક્ત પતન કરતા પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. કેવી રીતે? તો પદાર્થ જ્યારે ઉપર જાય છે ત્યારે સ્થિતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા ઘટે. નીચે આવે છે સ્થિતિ ઉર્જા ઘટે, ગતિ ઉર્જા વધે. એટલે કેવી રહી છે? અચળ રહી છે. ત્યારબાદ F બરાબર mf. મોસ્ટ આઈએમપી સવાલ છે આ. સવાલ છે બોર્ડ, તમે જે પેપર દેવા જાઓ ત્યારે ફરજિયાત પાકો કરીને જવાનો છે, એમને જવાનું નથી. કારણ કે 99.99% તમારા પેપરમાં F બરાબર mf સવાલ હશે ને હશે જ. આગળ 41 ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. મિત્રો આ સવાલ પણ મોસ્ટ આઈએમપી છે. આ F બરાબર ma અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ, આ બંને સવાલ તો આવડવા જોઈએ તમને. આમાં 8 માર્ક બેઠા મળવાના છે અને ફરજિયાત આકૃતિ પણ દોરેલી હોવી જોઈએ. આગળ સવાલ નંબર 42 કે કોષ કેન્દ્રના આધારે સજીવના કોષના પ્રકાર જણાવો. તો 2 પ્રકાર છે, સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી. ત્યારબાદ સવાલ નંબર 43 અનુરણન નિવારવાના ઉપાયો. તો ભાઈ તમારે શું કરવાનું? અનુરણન નિવારવા માટેના ઉપાયો. તો છતની જે દિવાલ છે શેની બનાવવાની? ધ્વનિ શોષક પદાર્થની. ત્યારબાદ ફાઈબર વૂલ, ગ્લાસ વૂલ, રફ પ્લાસ્ટર, પડદા વગેરે જેવા પદાર્થની પસંદગી કરવાની રહેશે. તો અહીંયા છે આપણું પ્રશ્નપત્ર પૂર્ણ થાય છે. ફરીથી મળીશું નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.